જય બ્રહ્મેશ્વર. શરૂ કરીએ આજનો અધ્યાય. સિદ્ધેશ્વરાનંદજીની વાતો સાંભળતા સાંભળતા હું પણ નાગાનંદજી વિશે બેધ્યાનપણે ચાલતા ચાલતા વિચારી રહ્યો હતો. મારા મનમાં સહેજ પ્રશ્નો સ્ફુર્યા. શું સિદ્ધેશ્વરાનંદજીને પણ ક્યારેક પ્રેતાત્માઓનો અનુભવ થયો હશે? મનમાં આવો પ્રશ્ન ઉઠતા જ મેં સિદ્ધેશ્વરાનંદજી તરફ દ્રષ્ટિ કરી તો તેઓ હસી રહ્યા હતા અને બોલ્યા, પ્રેતાત્માઓની સૃષ્ટિ આપણી આજુબાજુમાં જ રહેલી છે, પરંતુ બધાને તેની ખબર પડતી નથી. ઉચ્ચ સાધક કે મીડિયાને ક્યારેક પ્રત્યક્ષ જોવા મળે છે. પછી થોડું અટકીને બોલ્યા, તમને આ પૂર્વે કહેલી હકીકત યાદ હશે. સરયુદાસજીની આજ્ઞાથી હું તેમની નિશ્રામાં પગે ચાલીને જઈ રહ્યો હતો. રસ્તો ખૂબ વિકટ હતો. એ વિસ્તાર સૂકા ખારા પાટ તરીકે જાણીતો હતો. પીવાનું પાણી પણ ખારાશપણું. નદી જેવી કોઈ જળાશયનું પાણી જ પી શકાય, તેથી કમંડળમાં પાણી ભરી સાથે રાખવું પડતું. વિકટ રસ્તો કાપતા કાપતા હું ક્યાં જઈ રહ્યો છું તેની પણ મને કંઈ જ ખબર ન હતી. ત્યાં જ કોઈ સાધુ સામેથી આવતા નજરે પડ્યા, જે મારી સાથે કોઈ પણ જાતની વાતચીત કે ચર્ચા વગર જ ચાલવા લાગ્યા. મને પણ તેમનું મૌન તોડવાની ઈચ્છા થઈ નહીં. મને મુક્ત સંકેત કરતાં કરતાં આગળ ને આગળ ચાલવી રહેવા સાધુ સાથે હું ઘણા કલાકો ચાલતા ખૂબ થાકી ગયો. ત્યાં જ પેલા સાધુએ અંગુલી દર્શન કરી એક મોટા વડ તથા તેની પાસે આવેલા પગથિયાવાળા કૂવા તરફ મને દોર્યો. લગભગ સૂર્યાસ્ત થઈ ગયો હતો. અંધકાર પથરાઈ ગયો હતો અને ઘંઘેરું વડની નીચે થાકથી લપોલપ થઈ ગયેલો હું જમીન પર લગભગ બેસી જ પડ્યો. મારી સ્થિતિ સમજી ગયેલા પેલા સાધુએ મને કૂવામાંથી પાણી ભરી લાવી થોડું પાણી પાઈ પછી તેની જોડીમાંથી થોડા દાળિયા અને સાકર કાઢી મને ખાવા માટે આપ્યા. પોતે થોડે દૂર જઈ એક વૃક્ષની નીચે બેસી ગાંજો પીવા લાગ્યા. પેટમાં થોડું ખાવાનું પડતા અને તેથી રાહત થતાં થાકને લીધે મારી આંખો ઘેરાવા લાગતા એક જાડા મૂળિયાનું ઓશીકું કરી મેં ખુલ્લી જમીન પર જ લંબાવ્યું. રાત્રિ ઝડપથી આગળ વધી રહી હતી. શુક્લ પક્ષનો ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. સર્વત્ર શાંતિ હતી. ધીમે ધીમે મારી આંખો ઘેરાવા લાગી, પરંતુ ઊંઘમાં સરી પડું એ પહેલાં જ મારું નાક કશી ન ગમે તેવી ગંધથી ભરાઈ ગયું. નવાઈ પામી મેં આંખો ખોલી તો હું આશ્ચર્યથી દંગ રહી ગયો. સામે જ મારાથી થોડે દૂર કહી શકાય તેટલા અંતરે એક સ્ત્રી ને એક પુરુષને મેં વિચિત્ર અને ચીતરી ચડે એવી અવસ્થામાં ઊભેલા જોયા. મેં જોયું તો પુરુષનું ઉઘાડું પેટ ફૂલી ગયું હતું અને અંદરના આંતરડાઓ સ્પષ્ટ ઉપસેલા દેખાઈ રહ્યા હતા. લાગતું હતું કે આંતરડાઓ જાણે હમણાં જ બહાર નીકળી જશે. ચહેરો એકદમ દર્યાદ્ર અને મુખમાંથી લોહી ટપકતો. સ્ત્રીની લાલ ચટક જીભ બહાર નીકળી ગઈ હતી. આંખો બિહામણી અને લાલ પીળી. વાળ વિખરાયેલા અને શરીરમાં રક્તપિત્તની જેમ લોહી ટપકતું હોય તેવું લાગી રહ્યું હતું. આવી મેઘલી રાતે અચાનક આવું બિહામણું દ્રશ્ય જોયું. હું સ્થિર ભાવે તેના તરફ તાકી રહ્યો. ત્યાં જ પુરુષના હોઠ ફફડ્યા અને તેના મુખમાંથી નીકળેલા શબ્દો મને સંભળાયા, અમારા પર દયા કરીને આપ ત્યાંથી દૂર જતા રહો. તે વૃક્ષ પર અમારું નિવાસ સ્થાન છે. મને તમારી હાજરી સહન કરી શકાતી નથી, એટલે ત્યાં સુધી જઈ શકીએ તેમ નથી. હું સમજી ગયો કે આ બંને પ્રેતાત્માઓ છે અને મારી એક સાધુની હાજરીને કારણે તેઓ વૃક્ષ પાસે આવી શકતા નથી.
મેં જોયું તો તેઓ તો બંને બે હાથ જોડી આજીજી કરતા હોય તેવું લાગ્યું. હું તરત જ તેમની વિનંતી સમજીને ઘણા દૂર બેઠેલા અને ગાંજો પી રહેલા પેલા સાધુ પાસે જતો રહ્યો. મને જોઈ સાધુ ખડખડાટ હસી પ્રથમવાર જ મૌન તોડતા બોલ્યા, આવું નાટક તો અહીં રોજ ભજવાય છે. હું ઘણી વખત અહીં રાત્રિ રોકાણ કરી ચૂક્યો છું. ત્યાં બે પ્રેતોનું નિવાસ સ્થાન છે તે હું જાણતો હતો, તેથી જ હું આટલે દૂર આવીને આરામ કરી રહ્યો છું, કહી તે સાધુ પુનઃ મૌન ધારણ કરી રહ્યા. થોડીવાર સુધી તો તે સાધુ મારો પરિચય હોય તેમ જોઈ રહ્યા ને મુખ ફેરવી ગાંજો પીવા લાગ્યા. પછી થોડું અટકીને ચાલતા ચાલતા સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, મારા પૂર્વાશ્રમ સમયે હું આવી ભૂત પ્રેત યોનિમાં વિશ્વાસ ધરાવતો ન હતો, પરંતુ સાધુ બન્યા પછી આ રીતે પ્રેત યોનિ પ્રાપ્ત કરેલ મૃત મનુષ્યને પ્રત્યક્ષ જોયા પછી અને નાગાનંદજીના સહવાસ પછી પ્રેત યોનિ અને તે પ્રાપ્ત કરતા મનુષ્યોની યાતના વિશે હું ઘણું બધું જાણી ચૂક્યો છું, કહી તેઓ મૌન સેવીને ચાલતા રહ્યા. હું સિદ્ધેશ્વરાનંદજીની વાતો શાંતિથી સાંભળી રહ્યો હતો. વિશેષ સાંભળવાની ઈચ્છાથી મેં તેમની તરફ દ્રષ્ટિ કરી તો તેઓ હસીને પુનઃ બોલ્યા. એ પછી થાકને લીધે ગાંઠ ઊંઘ બાદ જ્યારે હું જાગ્રત થયો તો પેલા સાધુ મારી નજરે ન પડ્યા. વધુ વિચાર્યા વગર મેં કૂવાના જળની સારી રીતે સ્નાન કરી થાક ઉતાર્યો. મારે આગળ વધવાનું હતું એટલે અહીં રોકાવાનો કોઈ અર્થ ન લાગતા હું આગળ ચાલવા તૈયાર થયો તો મારી દ્રષ્ટિ એક પોટલી પર પડી, જે મેં પેલા સાધુ પાસે જોઈ હતી. તપાસ કરતાં મને તેમાં દળિયા અને સાકર નજરે પડ્યા, જે કદાચ પેલા સાધુ મારા માટે છોડી ગયા હશે તેમ માનીને મેં તે પોટલી સાથે લઈને આગળ પ્રયાણ કર્યું. હું આગળ પ્રયાણ કરી રહ્યો હતો ત્યાં જ મને ઊભા રહેવાનો પાછળથી કોઈએ આદેશ આપ્યો. આશ્ચર્ય સાથે તે પાછળ દ્રષ્ટિ કરી તો પેલા સાધુ ઝડપથી મારી તરફ આવી રહ્યા હતા. નજીક આવતા જ તેઓ બોલ્યા, સિદ્ધેશ્વરાનંદજી, તમારે અહીં આ દિશામાં આગળ જવાનું, માંડીવાળી તમારી જમણી બાજુના પૂર્વ દિશામાં આગળ જવાનું છે. એવો તમારા પૂર્વાશ્રમના મોટા ભાઈ અને હવે ગુરુનો આદેશ છે. તમારે સોરઠ પ્રદેશમાં તેમનો આદેશ મળે ત્યાં સુધી રહીને સાધના કરવાની છે, જ્યાં તમને વિશ્વંભર અને સ્વરૂપાનંદ નામના બે સાધુઓનો ગિરી તળેટીમાં મેળાપ થશે. પછી તમારે તેઓની સાથે રહી તેઓ જે કહે તે પ્રમાણે અને જગ્યાએ રહીને સાધના આગળ વધારવાની છે. અહીં તે સાધુ ઝડપથી જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં ચાલતા થયા. સાધુના સંદેશ પર મને કોઈ શંકા રહી નહીં, કારણ કે તેઓ સરયુદાસજીના પરિચયના હોય તો જ તેઓ તેમનું નામ અને અમારા સંબંધનો સ્પષ્ટ ઉલ્લેખ જાણી શકે. મળેલા સંદેશને શિરોધાર્ય કરી હું નિર્દિષ્ટ દિશામાં ચાલતો થયો, પરંતુ આ અદ્ભુત સાધુ વિશે હું આશ્ચર્ય પામી રહ્યો. કોણ હશે આ સાધુ કે જે સરયુદાસજી સાથે નિકટ સંબંધ ધરાવે છે, છતાં તેમણે મને તેનો સહેજ પણ ખ્યાલ આવવા દીધો નથી. તત્કાળ હું વિચારી ન શક્યો, પરંતુ ઘણા સમય બાદ મને સરયુદાસજીના મુખેથી જ જાણવા મળ્યું હતું કે તે તેમના ગુરુભાઈ અદ્ભુતાનંદ હતા. મને મદદરૂપ થવા માટે તેમણે અદ્ભુતાનંદને આદેશ આપેલો હતો. ઘણા વર્ષો પછી તમને પણ અદ્ભુતાનંદનો સારી રીતે પરિચય મળેલો તે તમને યાદ હશે. પછી થોડું અટકી સિદ્ધેશ્વરાનંદજી આગળ બોલ્યા, મને જ્યારે પેલો અજ્ઞાત સાધુ મળેલો ત્યારે અદ્ભુતાનંદના પતનનો પ્રારંભ થતો હતો. એ વખતે હજુ તેમનામાં ઘણી સિદ્ધિઓ પડેલી હતી, પરંતુ તેમનો સ્વભાવ થોડો વિચિત્ર થઈ ચૂક્યો હતો, જેનો થોડો અનુભવ મને ત્યારે થયેલો. પછી તેઓ થોડું મૌન ધારણ કરીને પુનઃ બોલ્યા, એ પછી તો ઘણું બધું બન્યું. મારી સાધનાનો ઘણો હિસ્સો ગિરનારમાં
ગિરનારમાં જ પૂર્ણ થયો. 10-15 વર્ષ સ્વરૂપાનંદની ગુફામાં બંનેએ સાથે રહીને સાધના કરી. થોડા વર્ષો પર્યાત વિશ્વંભર સાથે રહી તેના ઓમ ગુરુના માર્ગદર્શન નીચે સાધના પૂર્ણ કરી. કહી સિદ્ધેશ્વરાનંદજી મૌનમય બની ગયા. હું નાગાનંદજી વિશે જ વિચારી રહ્યો હતો. મને થયું કે નાગાનંદજી પરમહંસ કક્ષાના સિદ્ધ છે તો પરમ પૂજ્ય રામકૃષ્ણ પરમહંસની જેમ શિષ્યોમાં શક્તિ સિંચન કરીને તેમને ઈશ્વરાભિમુખ કરી લોકોના કલ્યાણ માટે એ બધાને દેવી શક્તિથી સંપન્ન શા માટે નથી કરતા? હું થોડો ખિન્ન થઈને વિચારી રહ્યો હતો તો શું નાગાનંદજી કે જે પરમહંસ કક્ષાના સિદ્ધ સાધુ છે તેમનું જીવન આ રીતે સ્મશાનમાં જ પસાર થઈ જશે? તુરંત જ સિદ્ધેશ્વરાનંદજીનો પ્રતિભાવ મને મળ્યો. થોડું અટકતા અટકતા તેઓ બોલ્યા, હા, લગભગ કદાચ એમ જ. તો શું એમની વર્ષોની સાધના સિદ્ધિઓ લોક કલ્યાણ માટે ઉપયોગી નહીં બને? સાંભળી સિદ્ધેશ્વરાનંદજી મારા તરફ મુખ ફેરવીને બોલ્યા, શું તમે જીવતા મનુષ્યોને જ લોક ગણો છો? મૃત્યુ પામેલા પ્રેતાત્માઓ પણ લોક જ હતા ને? એમનું પણ કલ્યાણ થાય તે શું જરૂરી નથી? નાગાનંદજી એ જ કરી રહ્યા છે. પછી થોડું હસીને બોલ્યા, મોટાભાગે તેઓ એવા જ મનુષ્ય છે જે ઈશ્વરાભિમુખ તો થઈ જ શકતા નથી, પરંતુ મોહ માયા કપટ કરતા કરતા અને કામિની કંચનના મોહમાં ન કરવાના અનેક કર્મો કરતા કરતા અને પશુની જેમ જીવન પસાર કરતા કરતા છેવટે મૃત્યુ પછી રહી ગયેલી વાસના અને તૃષ્ણાને કારણે પ્રેતયોની પ્રાપ્ત કરી દુઃખી થાય છે. પોતાની તાંત્રિક વિદ્યા અને વિધિ વિધાન દ્વારા નાગાનંદજી આવા દુઃખી પ્રેતાત્માઓને પ્રેતયોનીમાંથી મુક્ત કરાવી લોક કલ્યાણ અર્થાત પ્રેત કલ્યાણ જ કરી રહ્યા છે. નાગાનંદજી માત્ર જીવિત લોકોનું જ નહીં પરંતુ મૃત્યુ પામી અવગતે ગયેલા મૃત આત્માઓનું પણ કલ્યાણ કરી રહ્યા છે. એ જ તેમની વિશિષ્ટતા છે, મહાનતા છે. સર્વસ્વનો ત્યાગ કરીને નિર્લેપ ભાવે સ્મશાનમાં રહીને માત્ર મરદા સાથે બાંધેલા કાચા લાડુનું ભોજન કરવું, તંત્ર વિદ્યા દ્વારા મહાશક્તિની બધી જ શક્તિઓ જાણી લઈ એ બધી જ શક્તિઓની એકરૂપતાનું પુનઃ મહાશક્તિનીમાં વિલીનકરણ કરીને સ્વયં ચૈતન્યમય બની જવું, એ જ તો મોટામાં મોટી સાધના છે, સિદ્ધિ છે. પછી થોડું અટકીને ચાલતા ચાલતા જ સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, જીવિત લોકોને તો એ હેનકેન કોઈ પણ ઉપાય ઉપદેશ દ્વારા શક્તિપાત દ્વારા ઈશ્વરોપાસના કરવા તરફ વાળી શકાય છે. જીવિત લોકોના ઉદ્ધાર તો તેમની જીવિત અવસ્થામાં જ થઈ શકે છે, પરંતુ મૃતાત્માઓ જળ શરીર હોતું નથી, તેથી ઈશ્વરોપાસના તેમના માટે શક્ય જ નથી. તેમનો અર્થાત ભટકતા પ્રેતાત્માઓનો ઉદ્ધાર તો માત્ર મૃત્યુ પછીના તેમની પાછળ થતા ક્રિયાકાંડો દ્વારા જ થઈ શકે છે. જે પ્રેતાત્માઓ પાછળ કોઈ પણ જાતની મૃત્યુ પછીની વિધિ કે ક્રિયાકાંડ ન થવાને કારણે અતૃપ્ત અવસ્થામાં ભટકીને દુઃખી થઈ રહ્યા હોય છે, તેમને પ્રેતયોનીમાંથી મુક્ત કરવા નાગાનંદજી પોતાની યોગ વિદ્યા અર્થાત તાંત્રિક વિદ્યા દ્વારા તેમના કલ્યાણનું કાર્ય સ્મશાનમાં જીવન ગાળીને કરી રહ્યા છે. વળી એમનો કોઈ આશ્રમ પણ નથી, એમને મદદરૂપ થાય એવો કોઈ સેવક નથી, એમને કોઈ ભૌતિક ચીજની આવશ્યકતા પણ નથી. આશ્રમ વગર, નિવાસસ્થાન વગર, ખુલ્લા આકાશ નીચે સ્મશાન ભૂમિમાં રહીને નિર્લેપ ભાવે આત્મામાં જ રમણ કરતા નાગાનંદજી જીવન પસાર કરી રહ્યા છે. કહી સિદ્ધેશ્વરાનંદજી મૌન બનીને ચાલતા થયા. મને થયું કે નાગાનંદજી ખરેખર સિદ્ધોના સિદ્ધ, પરમહંસો કરતાં પણ અધિક સાક્ષાત પરબ્રહ્મ જેવા છે. હું મનોમન તેમને નમી રહ્યો હતો. સિદ્ધેશ્વરાનંદજી સાથે મૌન બની ચાલતો થયો. નાગાનંદજીના કહેવા મુજબ ખરેખર આજે ચૂરમાના લાડુનું ભોજન તૈયાર હતું. હાથ પગ ધોઈને ભોજન પતાવી થોડી વાર
બેઠા ત્યાં જ ફોનની ઘંટડી વાગી. પ્રવીણ, સુબા સહિતના બધા મિત્રો કેટલાક ભાવિક ભક્તો સાથે સાંજે 7 પછી સિદ્ધેશ્વરાનંદજીના દર્શનાર્થે આવી રહ્યા હતા. થોડા આરામ બાદ બહાર જવાનું હતું. આજે કેશવ ક્રેડિટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરની સાથે સાંજે 5 વાગે મિટિંગ હતી. તેથી મિટિંગમાં હાજરી આપી સાંજે પરત થયો. સિદ્ધેશ્વરાનંદજી તેમના કમરામાં ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન હતા. ધ્યાનનો તો મને ઘણો અભ્યાસ થઈ ચૂક્યો હતો, છતાં સિદ્ધેશ્વરાનંદજીને પ્રારંભમાં સાધના અવસ્થામાં કેવા અનુભવો થતા હશે તે જાણવાની મને ઈચ્છા થઈ આવી. મારા ભાવોને જાણી ગયેલા સિદ્ધેશ્વરાનંદજી સ્વાભાવિક રીતે વાત કરતા હોય તેમ બોલ્યા. ધ્યાનનો અનુભવ પૂર્વજન્મોના સંસ્કારને લીધે જન્મથી જ ઊંઘી જવાને માટે આંખો મીચતા જ ભાવની વચ્ચોવચ્ચ ભ્રૂમધ્ય ભાગે એક અદ્ભુત જ્યોતિબિંદુ મને દેખાતું અને હું એકાગ્રતાથી તેના વિધિવત રૂપો બદલાયા કરતા જોઈ રહેતો. એ જોવાનું વધારે ફાવે એટલા માટે લોકો જે રીતે જમીન પર માથું અડાડીને પ્રણામ કરે છે તેવી જ રીતે હું પથારીમાં સૂઈ જતો. એ અદ્ભુત બિંદુ જાત જાતના રંગો બદલતું, મોટું થતું અને થતું જતું. ધીમે ધીમે બીમના આકારમાં પરિણમતું અને છેક છેવટે ફાટી જઈને મને પગથી મસ્તક સુધી શુભ્ર રતલ જ્યોતિ બની વીંટળાઈ વળતું. એમ થવાની સાથે જ મારી ચેતના લુપ્ત બની જતી ને હું નિંદ્રા વડે ઘેરાઈ જતો. મને લાગતું કે આ બધા જ લોકો આ રીતે જ ઊંઘી જતા હશે. લાંબા સમય સુધી મારી આ જ માન્યતા રહી. પરંતુ મોટા થયા પછી અને સરયુદાસજીની પ્રેરણા અને સહાય મળ્યા પછી જ્યારે ધ્યાન અભ્યાસ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે આંખો બંધ કરતાં જ એ જ્યોતિબિંદુ સૌથી પહેલું સામે આવી ખડું થઈ જતું અને તેના પર જ ચિત્તને એકાગ્ર કરતો. પછી થોડું મૌન ધારણ કરી સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા. એ પછી ઘણા વખતે ધ્યાનમાં આગળ વધ્યા પછી બચપણથી જ અને એ પછી પણ કોઈ વાર એકાદી વસ્તુ, વ્યક્તિ કે કોઈ જગ્યા અર્થાત કોઈ સ્થળને જોતાની સાથે જ મનમાં થતું કે એ બધાને જોડે મારો જાણે પહેલેથી જ પરિચય છે. કોઈકને જોતાની સાથે જ થતું કે પહેલાં ક્યાંક કશેક મેં એમને જોયા છે, મળ્યા છે અને નજીકથી અનુભવ્યા પણ છે. યાદ કરવાનો પ્રયાસ કરતો પણ કોઈ રીતે યાદ આવતું નહીં. છતાં પણ કેમ કરે માની ન શકતો અથવા તો માનવામાં જ ન આવતું કે એમને આ પહેલાં મેં ક્યારેય જોયા નથી. પછી થોડું હસીને સિદ્ધેશ્વરાનંદજી ભૂતકાળના અનુભવને વાગોળતા હોય તેમ પુનઃ બોલ્યા. ક્યારેક એવું પણ બનતું કે ભાઈબંધોની જોડે ભેગા મળીને કોઈક જગ્યાએ ચર્ચા કરતી વખતે ક્યારેક કોઈક કંઈક બોલ્યું હોય તો ત્યારે એવું જ અચાનક લાગવા માંડતું કે અરે, આ જ ઘરમાં અથવા આ જ જગ્યાએ આ બધી વ્યક્તિઓ જોડે આ જ બાબત વિશે વાતચીત આ પૂર્વે પણ મેં કરેલી છે અને ત્યારે પણ આ જ વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા જ આ શબ્દો બોલાતા. પરંતુ અનેક રીતે મથીને યાદ કરવાના પ્રયત્નો કરવા છતાંય હું નક્કી ન કરી શકતો કે ક્યારે આ બધાની સાથે આના પહેલાં આવી જ વાતો થયેલી. પછી થોડું અટકીને દીર્ઘ શ્વાસ લઈને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા. પૂર્વજન્મોના સિદ્ધાંત વિશે જ્યારે જાણતો થયો ત્યારે ખ્યાલ આવ્યો અથવા વિચાર્યું કે તો પછી લાગે છે કે બીજા પાછલા જન્મોમાં આ બધા સ્થળો અને પાત્રોની ઓળખાણ થયેલી અને એથી જ થોડી ઘણી સ્મૃતિ કદીક મારા અંતરમાં આવી રીતે જ આવીને ખડી થઈ જાય છે. એમ થતું લાગે છે કે આ જન્મમાં મારે જે બાબતો અને વ્યક્તિઓની સાથે સંગાતે પરિચય થવાનું છે તે બધાને જનતા પહેલાં જ ચલચિત્રની પ્રવાહિતાની માફક હું કોઈક રીતે જોઈ શકતો હતો અથવા જોઈ પણ શકું છું. અને એ રીતે જ
એમની જ સ્મૃતિ પુનઃ જન્મ્યા બાદ પણ મારા અંતરમાં હજુ પણ ઉપસ્થિત હું અનુભવી શકું છું, જે જીવનભર વખતો વખત અંતરપટલ પર ઉપસ્થિત રહે છે. અહીં સિદ્ધેશ્વરાનંદજી તેમના ધ્યાન અંગેના પૂર્વ અનુભવો મારા પ્રશ્નના અનુસંધાનને વર્ણવીને મૌન સેવી રહ્યા. સિદ્ધેશ્વરાનંદજીના અનુભવનું વર્ણન અને મારા અનુભવની સરખામણી કરતાં મને લાગ્યું કે પૂર્વજન્મનો ઘણી સ્મૃતિઓ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલી છે, જે ક્યારેક ક્યારેક કોઈ ચોક્કસ સમયે સ્મૃતિ પટ પર ઉપસી આવે છે, પરંતુ સામાન્ય લોકોને કે સામાન્ય સાધકને પ્રયત્ન કરવા છતાં પણ તેનો ખ્યાલ આવવો મુશ્કેલ બની જાય છે. સિદ્ધેશ્વરાનંદજીના કમરામાં બેસીને મેં પણ થોડો સમય ધ્યાનમાં પસાર કર્યો. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. ધ્યાન સમાપ્ત કરી સિદ્ધેશ્વરાનંદજીને આગ્રહ કરી થોડું ભોજન કરાવ્યું. પછી થોડી વિશ્રાંતિ લઈ અમે બેઠક ખંડમાં આવ્યા. ત્યાં થોડી વારમાં પ્રવીણભાઈ સુબા કેટલાક ખાસ મિત્રો અને ભાવિક ભક્તોને લઈને આવી પહોંચ્યા. સિદ્ધેશ્વરાનંદજીને પ્રણામ કરી બધા મૂક બની બેસી રહ્યા હતા ત્યારે સિદ્ધેશ્વરાનંદજી તેઓના તરફ દ્રષ્ટિ કરી કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો પૂછવાને મૂક રીતે સંકેત કરતા હાજર ભક્તોમાં પત્નીએ પ્રશ્ન કર્યો, સ્વામીજી, સંસારમાં અમે કેવી રીતે રહીને ઈશ્વર કૃપાના અધિકારી બની શકીએ? પ્રત્યુત્તર આપતા સિદ્ધેશ્વરાનંદજીએ પ્રેમાળ હાસ્ય સાથે કહ્યું, મનુષ્ય જ્યાં સુધી સંસારને મારો કહીને અર્થાત મારો ગણીને કાર્ય કરે ત્યાં સુધી તે અનિત્ય છે એમ જણવા છતાંય તે તેમાં જકડાયેલો જ રહીને દુઃખો ભોગવતો રહે અને ઈચ્છા કરવા છતાં પણ તેને પોતાનામાંથી છુટકારો મેળવવાને રસ્તો દેખાય નહીં. મહામાયાની આ ભૂરકી જેવી તો ગજબ છે કે બ્રહ્મા વિષ્ણુ પણ તેમાં લપેટાઈને બેહોશ બની જાય છે, તો સામાન્ય મનુષ્યની તો શું વાત કરવી. છતાં સાધક અને લાયક જીવો માટે મહામાયામાંથી છૂટવા માટે ઈશ્વરની કૃપા તો રહેલી જ છે, પરંતુ તેથી જ આ સંસારને ઈશ્વરની સાથે જ જોડી દઈને પ્રત્યેક કાર્ય કરવું જોઈએ. એક હાથે તેમના ચરણ કમળ પકડી રાખી બીજે હાથે કામ કરે જવાનું અને હંમેશા યાદ રાખવાનું કે સંસારની સઘળી વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની અર્થાત ઈશ્વરની છે, મારી નથી. આ પ્રમાણે કરવાથી માયા, મમતા વગેરેને કારણે દુઃખો ભોગવવા નહીં પડે. જે કર્મ પણ કરું છું તે તેમનું અર્થાત ઈશ્વર માટે જ કર્મ કરું છું એવી ધારણા ઉપજાવવાથી મન ઈશ્વરની દિશામાં જ ડગલા ભરવા માંડશે. પછી થોડું જલપાન કરીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, એ રીતે ઈશ્વરનો